કે બોલ્યાથી બકવા તણી લાગે અમને બહુ બીક, બોલ્યાથી બકવા તણી લાગે અમને બીક થોડુંક, પણ જો ઠાવકું બોલાય તો ઠીક. હા, થોડુંક બોલે એની મજા આવે. એક બેનને બહુ બોલબોલ કરવાની ટેવ, બોલો બહુ એટલે અતિશય બોલબોલ કરવાની ટેવ. એમાં એના ઘરે મહેમાન આવ્યા, પતિ પત્ની બેઠા હતા, સામે મહેમાન બેઠા હતા, અને એ બેને ચાલુ કર્યું એની રામકથા. એ કે બેન તમે નહીં માનો, મારા લગ્નમાં આ લોકો જ્યારે જાન લઈને આવ્યા મારા પપ્પાને ઘરે, ત્યારે મારા પપ્પા લોકો આ લોકોને એટલા સાચવા. ઘડીએ ઘડીએ મારા પપ્પા, મારા કાકા ને બધા હાથ જોડતા આવ્યો, જમાઈરાજ કાંઈ વ્યવસ્થામાં ખામી નથી ને, જમાઈરાજ જમવામાં કાંઈ ખામી નથી ને. આટલું બોલે ને ત્યાં એનો ઘરવાળો બોલ્યો કે જેમાં ખામી હતી એને તો પડખે બેહાડી દીધી હતી, કીધા વગરની, ઘૂમટો તાણીને. એની કાંઈ ચોખવટ જ ન કરી, નકરું બીજું જ બધું પૂછપૂછ કરતા હતા. હમણાં એક કપલ બજારની અંદર ખરીદી કરવા માટે ગયા, સ્ટીલની વાસણની દુકાને ખરીદી કરવા માટે બે જણા ગયા. એટલે ગ્લાસ લેવાનો હતો, ગ્લાસ એ બે જણાને, એટલે બે જણાને જુદી જુદી પ્રકારના ગ્લાસ જોયા. એમાં એ ભાઈએ એક ગ્લાસ પસંદ કર્યો, એ કે આ આપી દો. ઓલા બેન બીજો ગ્લાસ પસંદ કરીને બેઠા હતા, એ કે નહીં આ આપો. એમાં એ બે જણા નેન ઝઘડો થયો. પતિ જે ગ્લાસ પસંદ કરીને બેઠો હતો થોડોક મોટો મોઢાવાળો હતો, અને બેને જે પસંદ કર્યો હતો થોડોક નાનો મોઢાવાળો હતો. એ કે આ લેવો, ઓલો કે આ લેવો. એમાં એ બે ઝઘડા. એટલે દુકાનવાળાએ કીધું એ કે ભાઈ તમે એક કામ કરો, બેન કે છે એ લઈ લો ને, એમાં શું વાંધો છે. એ આવો દોડાયો થયો. ત્યારે એ ભાઈ બોલ્યો એ કે તું ચાનો મનો બેસ, ઉટકવાના મારે હોય, નાના ગ્લાસમાં પછી મારો હાથ નથી જતો. મોટાવાળો હોય ને તો સારું પડે. ખરેખર આમાં શું તકલીફ હોય એ તો આપણને ખબર ન હોય, એમ તો ન ચોંટી જવાય. હા, પણ મજા હશે જ્યાં દ્રષ્ટિ કરો નથી જીવનમાં હાસ્ય મળી જતું હોય. ફોરેનમાં ભારતમાં ફરક કેટલો ખબર છે? ત્યાં મોલની અંદર કોઈ કપડાં ખરીદી કરવા માટે જાય, રેડીમેડ મોટો મોલ હોય, એની અંદર બધી શોપ હોય, એમાં કપડાં ખરીદવા માટે જાય. એમાં જો કોઈ પેન્ટ લે પછી એને ટ્રાયલ રૂમની અંદર ચેક કરી લે, ફિટિંગ બિટિંગ લંબાઈ બધું બરાબર છે ને, કમર ને બધું. એટલે બરાબર ટ્રાયલ રૂમની અંદર પેન્ટ પહેરી અને જે વ્યક્તિ બહાર આવે એની સાથે જે આવ્યા હોય ખરીદીમાં, એના વાઇફ છે કે ઘરના બીજા કોઈ મેમ્બર હોય XYZ, એને ઊભા હોય, એને બતાવે કે જોવો તો કેમ છે ફિટિંગ. એટલે ઓલા તરત ત્યાં વિદેશમાં એનું રિએક્શન એવું હોય, વાવ, ઓસમ, બ્યુટીફુલ, આવું બધું કે. ટીકા નથી, પણ આપણે અહીંયા શોપની અંદર જાઓ અને જો પેન્ટ આવી રીતે પહેરીને બહાર આવો ને પછી આપણે હારે આવ્યા હોય એને બતાવી કે જોવો તો કેમ લાગે. એટલે તરત ઉપરથી નીચે સુધી જોઈને કે આમ તો બરોબર છે, પણ એકવાર ઉભડક બેસી જો, ફાવે છે કે નહીં. ઉભડક બેસી જોવે, ફાવે તો ફિટિંગ ઓકે, નકર ન આવે. પણ મેં કીધું જ્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી હાસ્ય મળી જાય. એક પપ્પાએ હમણાં એક છોકરાને 2 લાફા મારી દીધા, આમ ચડી જ દીધા સીધા. એટલે છોકરો આમ શું મારી ગયો, એ કે પપ્પા ધીસ ઇઝ નોટ ફેર, આવું ન ચાલે એ કે. એટલે એને પપ્પાએ તરત ચશ્મા ઉતારીને કીધું કે શું છે, એ કે આ બરોબર નથી કે તમે કર્યું. એને પપ્પા કે સોરી, કે નહીં ખાલી સોરીથી કામ ન ચાલે. છોકરો કે પ્રેક્ટિકલ એણે કરીને બતાવ્યું કે તમે જુઓ, એ કે કાગળ લીધું, કે આ કાગળ છે, આ કાગળને તમે 4-5 વખત આમ ફોલ્ડ કરો, વાળો, અને પછી એને સીધો કરો. એ સીધો થશે પણ એની અંદર ઘડી રહી જશે. સંબંધોનું કંઈક આવું છે પપ્પા, યુ નો. એટલે એને પપ્પા કે વાત તારી હાવ સાચી છે. એક કામ કર, બહાર મારું સ્કૂટર પડ્યું છે ને, એને જઈને ચાલુ કર, જા સ્ટાર્ટ કર. એટલે છોકરો કટ દરવાજામાંથી બહાર જઈને સ્કૂટરને કિક મારી, સ્કૂટર ચાલુ ન થયું. બીજી કિક ન થયું, ત્રીજી કિક મારીને સ્કૂટર સ્ટાર્ટ થયું. એટલે પપ્પાએ કીધું કે તું છે ને સ્કૂટર છો, કાગળ નથી. બાપ હોતા, મોરલ ઇઝ ધ સ્ટોરી. પપ્પા અમે પછી ત્યાં ફિલોસોફી ન શીખાય, એની પાસે બધા જવાબ હોય ને, એટલે જ બાપ કહેવાય. ભણતરના ભારથી કંટાળી ગયેલો વિદ્યાર્થી હમણાં કહેતો હતો, આટલું બધું ભણતરનું આ બધું અત્યારે જે છે એનાથી કંટાળી ગયેલો ને. એ છોકરો કહેતો હતો કે આ ભણવાનું, આ નિશાળે જવાનું, ટ્યુશન જવાનું, આ વાંચવાનું, આ લખવાનું, ખબર નથી પડતી આ કોનો આઈડિયા છે, આ કર્યું કોણે. એ કે નકર નહીં કે આપણે જો ગુફામાં રહેતા હોત, પાણા ગહીને ચકમકથી આગ હળગાવતા હોત, અને ન્યાય કે ઝીંગાલાલા હું કરતા ગુજરી જાત.
એક નોકરાણી હમણાં એના ઘરની અંદર કામ કરતી હતી, આવીને એના જે શેઠાણી હતા માલકીન એની પાસે આવીને કીધું કે મેડમ તમારા સાસુ નહીં કે આજુબાજુવાળી 3 બાયું થઈને મારે છે, તમારે જવું નથી એની મદદ કરવા? એ કે 3 બાયું થઈને તમારા સાસુને વાળ પકડીને ઘૂસતા આવે છે એ કે બહાર શેરીમાં જાઓ. એટલે મેડમ ઊભા થઈ અને બાલ્કનીમાંથી નીચે જોયું તો ખરેખર 3 બાયું છે એ સાસુનો રિસર્ચ સર્વિસ કરતી હતી. એટલે ઓલી મેડમ તો ઊભી જોવે એટલે નોકરાણીએ કીધું મેડમ જવું નથી તમારે મદદ કરવા માટે? એટલે મેડમે કીધું કે ના એ 3 છે એ બરોબર છે. પતિ હમણાં એક ઘરે આવ્યો એટલે ટીવીમાં એની ઘરવાળી છે ને ફિલ્મ જોતી હતી. એટલે આ ભાઈ આવીને સ્વાભાવિક પૂછ્યું કે વાહ ફિલ્મ જોવો છો? નેટફ્લિક્સ, બહુ સરસ, કયું છે ફિલ્મ? એટલે એની ઘરવાળીએ કીધું કે મોહબ્બત કી મંદી. ઓલો માથું કંજવાળે કે મોહબ્બત કી મંદી, આવું ફિલ્મ હજી સુધીમાં કે કોઈ ડાયરેક્ટરે બનાવ્યું નથી કે બોલિવૂડના ઇતિહાસમાં. પછી ટીવીની નજીક ગયો, ત્યાં નાના અક્ષરે લખ્યું હતું મહેબૂબ કી મહેંદી. ફિલ્મનું નામ હતું મહેબૂબ કી મહેંદી, પણ ઓલા બેન થોડુંક વધારે ભણેલા કે મોહબ્બત કી મંદી. એક પર્સનલ સેક્રેટરીએ હમણાં એના બોસને કીધું કે બોસ એક અંગ્રેજ છે, યુરોપિયન માણસ છે અને એ તમારો ઇન્ટરવ્યૂ લેવા માગે છે, પણ એ ધ્રાંગધ્રા છે ને એણે ધ્રાંગધ્રા આપણે ત્યાં સેમિનાર છે ત્યાં આવવાનું કીધું છે. તો કે ઓકે વાંધો નહીં, પણ એ કે એણે આપણને ધ્રાંગધ્રાનો સ્પેલિંગ પૂછ્યો છે. તો બોસ કહેતો કે એક કામ કરો, એવું હોય તો એને મોરબી બોલાવી લો. ધ્રાંગધ્રા શબ્દ છે ગુજરાતીમાં બોલવામાં ઘણાને જીભ જલાઈ જાય, એમાં પાછું અંગ્રેજીમાં સ્પેલિંગ લખાવે. તાણે હાવ સરળ કરી નાખ્યું કે મોરબી બોલાવી લે, સ્પેલિંગ તો હેલ. હમણાં આગો કહેતો હતો મને કે ભાઈ સારું થયું આ કોરોના છે ને, મને કે 20માં આવ્યું, 2020, 21, 19, 20, 21માં આવ્યું. મેં કીધું તો? મને કે વિચાર કરો 2005માં આવ્યું હોત તો? મેં કીધું તો શું થાત? મને કે તૈયાર એન્ડ્રોઈડ ફોન ક્યાં હતા? મેં કીધું એ નહોતા. મને કે નકરા Nokia 10 ને Nokia 3315 ને એમાં ઓલી નાગવાળી ગેમ રમીને આપણે બધા મને કે 2-2.5 વર્ષમાં મદારી થઈ ગયા હોત. હા ઘેરે મને ડોલે મેરા તન ડોલે મેરે દિલ કા વાતે હાજી. અમુક ઘણી વાતો અમુક બહુ સાચી હોય છે. તો લે લવ ઇઝ એ મિસ કોલ, એમાં તમે સફળ થાવ તે નહીં થાવ. લવ ઇઝ એ મિસ કોલ બટ લાઈફ ઇઝ એ ફિક્સ કોલ. વાઇફ ઇઝ એ કન્ફર્મ કોલ, રિસીવ કોલ. વાઇફ ઇઝ એ રિસીવ કોલ અને ફાધર ઇઝ એ ઇમ્પોર્ટન્ટ કોલ બટ ફ્રેન્ડ ઇઝ ફેવિકોલ. મિત્રો બધા ફેવિકોલ. અઘરું છે થોડું પણ મજા આવશે, વિચારજો, સાંભળજો તો આનંદ આવશે. હમણાં એક બેન સ્લો ટ્રેનની ટિકિટ લઈ લીધી, ધીમી ટ્રેનની ટિકિટ લઈ લીધી, બેસી ગયા ફાસ્ટ ટ્રેનમાં. એટલે ટીસી ચેક કરવા માટે આવ્યો, એણે બેનની ટિકિટ જોઈને કીધું કે બેન આ તો કે ધીમી ટ્રેનની છે, સ્લો ટ્રેનની, તમે ખોટી ટ્રેનમાં બેસી ગયા છો. બેને કીધું કે એમાં મારો શું વાંક છે? તમારા ડ્રાઈવરને કહો થોડીક ધીમી ચલાવે. તારી એકની હાટું તેને આખી ટ્રેન ધીમી ચલાવી. હમણાં એક છોકરા એને પપ્પાને પૂછ્યું કે પપ્પા એક સવાલ પૂછું? અને પપ્પા કે પૂછ ને, એક ને 2 પૂછ. એ કે બાપ વધારે હોશિયાર કે દીકરો? એ કે છોકરો વધારે હોશિયાર કે બાપા, ફાધર? એટલે એને બાપાએ કીધું કે ઓફિશિયલી ફાધર. એ તારી કરતાં ઉંમરમાં મોટા હોય, એણે ઘણી બધી વધારે દિવાળી જોઈ હોય, એનામાં વ્યવહારિક બુદ્ધિ વધારે હોય, એ જ વધારે હોશિયાર. તો છોકરો કે તો બીજો પ્રશ્ન, ટેલિફોનની શોધ કોણે કરી? તો એને પપ્પા કે ગ્રેહામ બેલે. તો છોકરો કે એના બાપાએ કેમ ન કરી? જો બાપા જ હોશિયાર હોય તો એણે કેમ ન કરી? બોલો આને શું જવાબ દો? દરેક છોકરોનો કોક તો બાપ હોય ને. છોકરા અઘરા સવાલ લઈ આવે. બોલો પતિ પત્ની બેઠા હતા, તે પતિ કે એક શેર કહું તારા માટે. એટલે કે ઈર્ષાદ બોલો જાણે શેર શરૂ કર્યો. હા જૂનો હાવ ચવાઈ ગયેલો. હા બહુ જૂનો જાણીતો ફિલ્મનો શેર એણે એની પત્ની આગળ ઠપકાર્યો ઇમ્પ્રેસ કરવા. એ કે હમે તો અપનો ને લૂંટા ગયરો મેં કહા દમ થા, હમે તો અપનો ને લૂંટા ગયરો મેં કહા દમ થા, મેરી કશ્તી ભી ડૂબી વહાં જહાં પાની કમ થા. આટલું બોલ્યો એટલે ઘરવાળીએ રિપ્લાય આપ્યો, તુમ તો હો હી ગધે, तुम तो हो ही गधे, तुम्हारे में अकल कहाँ थी, तुम कश्ती वहां लेके क्यों गए जहां पानी कम था. જવાય જ નહીં ને ભૂરા, ઊંડું હોય ન્યા રહેવાય. ખબર છે કે અહીંયા છીથરું છે, સુરસુર્યું કરીને બોલે શાયરી. પણ અગો હમણાં મને કે ભાઈ ન્યૂટને મને કે ઝાડ ઉપરથી એક સફરજન પડ્યું ને આવડી મોટી શોધ કરી નાખી.
હા, ગુરુત્વાકર્ષણ. મેં કીધું હા, એક ઝાડ ઉપરથી સફરજન પડ્યું અને ન્યૂટને અવડી મોટી શોધ કરી નાખી. વિચાર કરો, હું કેવડી કેવડી શોધ કરી શકું. પણ મેં કીધું એમાં તારે ન્યૂટનને શું લાગે વળગે? મને કે એ તો સફરજન પડતું જોવે, હું તો મારી જાતને હું ખુદ કેટલી વાર પડ્યો છું, તો હું કેવી કેવી શોધ કરી શકું. મેં કીધું ન કરતો, તું કાંઈ ન કરીને એ મોટા મોટી સેવા જ છે. મેં કીધું હા, અમુક કાંઈ ન કરે ને એ આવી ગયું, એમાં બધું આવી ગયું. એ ન કરે એમાં જગતની ભલાઈ. આમ તો દિવાળી દર વર્ષે આવે વહી જાય, પણ સમયની સાથે સાથે પરંપરાઓમાં, રિવાજોમાં, પ્રથાઓમાં ફેરફારો આવે. અને સાહેબ હવે ખરેખર એવી બધી ફાસ્ટ યુગ થઈ ગયો, સોશિયલ મીડિયાનો યુગ થઈ ગયો, ટેકનોલોજીનો યુગ થઈ ગયો. સારું છે, નો ડાઉટ, આપણને કોઈની સામે કોઈ પ્રકારનો વાંધો નથી. પણ એક સમય હતો કે સવારે વહેલા 5 વાગ્યામાં ઉઠી અને તમામ સગા સંબંધીઓને શેરીમાં, આજુબાજુમાં, નાનું હોય તો ગામ, મોટું શહેર હોય તો સોસાયટીમાં, બધા એકબીજાના ઘરે મળવા માટે જતા અને બહુ ભાવથી પ્રેમથી ભેટીને મળતા ને એકબીજાને આવા સરસ મજાના પર્વની શુભકામનાઓ પાઠવતા. પણ હવે એ બધું હાવ બદલાઈ ગયું છે, કારણ કે બધુંય મોબાઈલમાં આવી ગયું છે. હું તમને મેસેજ કરી દઉં, તમે મને મેસેજ કરી દો, જવા આવવાનું ક્યાંય નહીં. અને એટલે એક કવિએ બહુ સરસ મજાનું ગીત લખ્યું કે રામચંદ્ર કહ ગયે સિયા સે, રામચંદ્ર કહ ગયે સિયા સે, ऐसा कल युग आएगा, मैसेज होगा दोनों तरफ से, मिलने कोई नहीं जाएगा. કોઈ મળવાનું જ નહીં. હા, અને એમાંય જો કોઈ વયા જાય. હમણાં એક કપલ એના બાજુમાં પાડોશીના ઘરે ગયા દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે શુભકામના પાઠવવા, અને જેવો ડોરબેલ વગાડ્યો, દરવાજો ખોલ્યો, ઓલા અંદરથી કીધું કે હેપી દિવાળી. ત્યાં આ લોકોએ કીધું કે લે, તમે વોટ્સએપ નથી વાપરતા? એમાં શુભકામના પાઠવી દેવાય ને એમ. અને શું જઈને કરવું, એમ વાત સાચી છે. પણ અગો મને કહેતો તો મને કે ભાઈ, એક આપણો જે પ્રથા હતી સૌરાષ્ટ્ર, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં, કે આ દિવસે વડીલોને નીચા નમીને પગે લાગવાનું. પછી વડીલો એક બક્ષિસ તરીકે, એક ભેટ તરીકે 5, 10, 15 જેવી જેની હેસિયત એ પ્રમાણે પૈસા આપે. એટલે અગો કહેતો તો મને કે અમુકને હું પગે લાગ્યો, મોટા હોય ને એને, અમુકને હું પગે લાગ્યો, અમુક મને પગે લાગ્યા. સાંજે પછી હિસાબ કર્યો તો 38 રૂપિયા વધ્યા. પણ મને કે એમાં ભાઈ 62 રૂપિયાનું તો આયોડેક્સ આવ્યું. કોઈ દે વાંકા ન વળી ને એટલે કમર દુખે. પૈસા લેતી દેતી થઈ, એમાં આટલો હિસાબ થયો. પણ દિવાળી ગઈ, પહેલાં નવરાત્રિ ગઈ. હા, નવરાત્રિ પૂરી થઈ ને હમણાં તો એક ગરબાના આયોજક હતા પાર્ટી પ્લોટના, એણે છાપામાં જાહેરાત આપી, બોલો દશેરા પછી નવરાત્રિ પૂરી થઈ ગઈ, એના આખા ગરબા ગ્રાઉન્ડનું સાફ સફાઈ પતી ગઈ. પછી એ કે અમારા ગરબા ગ્રાઉન્ડમાંથી, પાર્ટી પ્લોટમાંથી એક દાંતનું ચોકઠું મળેલ છે, જેનું હોય એણે આધાર કાર્ડ બતાવીને લઈ જવું. રમતા રમતા કોકના મોઢામાં નીકળી ગયેલું દાંતનું ચોકઠું. ત્યાં છાપામાં જાહેરાત આપી. હા, ને બની શકે, આમાં કાંઈ અઘરું નથી. હા, પણ ખરેખર મહિલાઓને મોબાઈલ તરફથી મળેલો સૌથી મોટામાં મોટો સહકાર કયો ખબર છે લેડીઝને? કે એક સમય એવો હતો કે તમે ફોટો પડાવવા માટે મેકઅપ પહેલાં થતો, મેકઅપ કરીને પછી ફોટા પડાવતા. હવે ફોટા પહેલાં પડે, મેકઅપ પછી થાય. જેવું જ એનું ફિલ્ટર, એવો એનો મેકઅપ, એમાં દીવાની. પણ ખરેખર અમુક છોકરીઓ સાહેબ અઘરી હોય છે. સેલ્ફી લે છે, નોખા જાત જાતના, ભાતના મોઢા બનાવીને સેલ્ફી લે છે. એમાંથી 99 ડિલીટ કરી દેશે. એક ફોટો લઈ અને એને સ્ટેટસમાં મૂકશે, અને પાછી હેઠે લખે શું ખબર કેપ્શનમાં? આ તો જસ્ટ જરા હું નવરી હતી ને તો મને એમ થયું કે એકાદી સેલ્ફી લઈ લઉં. હવે મારી માં આટલું ખોટું બોલમાં ઉપરવાળો બધું જોવે છે. 99 ફોટા જે ડિલીટ માર્યા. આ નહીં હાલે, નથી હાલે. પણ દિવાળી ઉપર એક જણો એને સ્કૂલમાં સાથે ભણતી હતી એક ફ્રેન્ડ, એને મેસેજ કરતો હતો હેપી દિવાળી. સ્પેલિંગમાં મિસ્ટેક થઈ ગયું, હેપી દિલવાલી લખાઈ ગયું. હેપી દિવાળીની જગ્યાએ હેપી દિલવાલી લખાઈ ગયું. એટલે સામેથી મેસેજ આવ્યો કે તું હજી ન સુધર્યો.
કારણ કે આના લખણ નાનપણથી આવા જ હતા અને ભૂતકાળ આમે બધાનું ભવ્ય જ હોય છે. એક છોકરો માર્કેટમાં જઈને હમણાં શાયરી બોલતો તો બોલો, એ કે દિલ કહે છે મારું કે હું પીઝા ખાઉં, દિલ કહે છે મારું કે હું પીઝા ખાઉં, પણ ખીસું કહે છે મારું કે નહીં દાબેલી ખાઉં. કારણ કે બજેટ દાબેલીનું જ હતું. તો પછી આમાં કીધું દિલનું કીધું ન કરાય બુરા. પણ આગાનું ઓબ્ઝર્વેશન છે. મને કે તમે માર્ક કરજો. મેં કીધું શું? મને કે જેમ ઠંડી વધશે ને, જેમ વાતાવરણમાં ઠંડી વધશે ને એમ પંખા મને કે મેળે મેળે ફાસ્ટ થશે. ઉનાળામાં એના પંખા આપણને ધીમા લાગે, શિયાળામાં ફાસ્ટ લાગે. અને વાત એ સાચી છે, કારણ કે ત્યારે એની જરૂર નથી ને એટલે. પણ ખરેખર અમુક દવાખાનામાં તો પંખા એવા ફરતા હોય, દર્દીની માથે ફરતા હોય, ધીરે ધીરે દર્દીને જાણે પૂછતા હોય આજ મરીશ કાલ મરીશ, આજ મરીશ કાલ મરીશ. પંખા એવા આવે. આગાના ઓબ્ઝર્વેશન છે. પણ ખરેખર મજાની વાત છે. મને કે અમુક વાતું કે એ હું તમારી સામે લઈ આવું છું. એક દી મને કહેતો તો, મને કે ભાઈ પૈસા જો બહુ વધી જાય ને તો ઊંઘ ન આવે. મેં કીધું બહુ સાચી વાત છે. પૈસા જો બહુ વધી જાય તો ઊંઘ ન આવે, અને ઊંઘ જો બહુ વધી જાય તો મને કે પૈસા ન આવે. એ સાચું છે. કોઈ રહ્યો તો કોણ ઘરે આવીને થોડા દઈ જાય કોઈ, પણ નહીં, વાત સાચી છે તારી. પતિ બજારમાંથી ઘરે આવીને કીધું કે હું ડૉક્ટર પાસે બતાવવા ગયો તો, મારો રિપોર્ટ કરાવ્યો ને મને એણે મોળી ચા પીવાની કીધી. કે મોળી ચા પીવાની કીધી છે. તેની ઘરવાળી ખીજાઈ ગઈ. હું એવા કે 2 વખત ચા બનાવવા માટે કાંઈ નવરી નથી. તમે એક કામ કરો, પહેલાં થોડુંક એક મીઠાઈનું બટકું ખાઈ લો, પછી ચા પીજો. પેલા મોળી પીવી છે તો આખી મીઠાઈ ખાઈ લો. હા, એક બેન હમણાં કહેતા હતા, બોલો, એ કે સાંજે પતિ ઘરે આવે ને એની હારે થોડુંક ઝઘડી લેવાથી મનને જે માનસિક શાંતિ મળે ને બેન, કે આવી શાંતિ કે હરિદ્વાર જાઓ, કાશી જાઓ, ઋષિકેશ જાઓ, ક્યાંય ન મળે. પછી કે આપણે શું આમ હળવા થઈ જાય, કે થોડુંક એની યાર બાંધી લઈ નથી. હા બાદુકડી, હા. પણ પતિ પત્ની બેઠા હતા ને એટલે પતિને પૂછ્યું કે સ્વચ્છતા અભિયાન આપણે દેશમાં સરકારે શરૂ કર્યું છે, તો સ્વચ્છતા અભિયાનને સૌથી વધારે ફોલો કોણ કરે, લેડીઝ કે જેન્ટ્સ? બોલો કે ઓફકોર્સ જેન્ટ્સ. કેમ? એ કે જો સાંભળે, અમે એ કે જેન્ટ્સ છે, એ પુરુષો એ કે સલૂનમાં વાળ કપાવવા જાય, વાળ કપાવીને આવી ઘેરે આવીને તરત નાહી લઈ. તમે લોકો બ્યુટી પાર્લરમાં જાઓ, આવીને કોઈ દિન આયા આવીને જો નાય તો બ્યુટી પાર્લરનો ખર્ચો માથે પડે. ભળગો કહેતો તો મને કે ભાઈ પંખા નીચે હૂતો તો તોય ગરમી લાગતી હતી, પંખા નીચે હૂતો તો તોય ગરમી લાગતી હતી, પછી ઊભો થઈને ચાલુ કર્યો ત્યારે રાહત થઈ. પછી વાહ, મેં કીધું એની વાત નથી. એક જણા કહેતો હતો એને પપ્પાને કે પપ્પા હું ટીવી જોઉં, એને પપ્પા કે જો ખરી પણ ચાલુ ન કરતો. પણ શેર માર્કેટમાં, શેર બજારનું ટ્રેડિંગ શીખવા માટે હમણાં એક જણાએ ક્લાસ જોઈન્ટ કર્યા, શેર બજારના ક્લાસીસ જોઈન્ટ કર્યા. એકાદ અઠવાડિયું ગયા પછી ખબર પડી કે જે સર ક્લાસ લેતા હતા એ ખુદ લોસમાં હાલતા હતા, એટલે તેણે ક્લાસ શરૂ કર્યા હતા. એની જ આંગળી આવી ગઈ હતી, નિફ્ટીમાં ચીપટી આવી ગઈ, એટલે તેણે ક્લાસ શરૂ કર્યા. હા, પણ મજાનું છે. શેર બજાર ફાવે તો કરાય. હા, એમાં કાંઈ વાંધો નથી, પણ ફાવે તો કરાય. હા, નતર એક ગામની અંદર 2 વ્યક્તિ આવ્યા, એક શેઠ અને એક એના આસિસ્ટન્ટ. સાંભળજો, નાનકડી એવી વાત છે પણ મેસેજ બહુ મોટો છે. એ શેઠ અને એનો માણસ આવ્યા, આવીને ગામ લોકોને કીધું કે તમે મને છે ને આજુબાજુના જંગલમાંથી, તમારા ગામના આજુબાજુના વિસ્તારમાંથી વાંદરા પકડીને આપો, એક વાંદરાને અમે તમને 100 રૂપિયા આપશું. તે બધા ગામ આખું નવરું જ હતું, હાવ ફ્રી, બધા, કોઈને કાંઈ કામ નહોતું. કે હાલો હાલો ઉપડ્યા બધા જંગલમાં, એક વાંદરો પકડીને લાવ્યા ને 100 રૂપિયામાં શેઠને દઈ દીધા. શેઠ લઈને વયા ગયા. 1 દી 2 દી 3 દી પછી કામ થોડુંક ધીમું પડ્યું, એટલે વળી શેઠ પાછા આવ્યા ગામડે મોટર લઈને, અને આ લોકોને કીધું કે એક કામ કરો, હવે તમારા વાંદરાનો ભાવ આપણે રાખીએ છીએ 200 રૂપિયા. એટલે વળી પાછા બધા ફૂલ ઉત્સાહમાં આવી ગયા, મળ્યા, આગે જઈને વાંદરા ગોતીને પકડીને લાવીને શેઠને આપી દીધા. આવું 2-3 દી આવેલું, પણ એ પાછું થોડુંક મંદ પડ્યું. એટલે શેઠ આવ્યા,
અને આવીને બધાને કીધું કે ભાઈ વાંદરા લાવો કે હવે તમારા વાંદરાના સીધા 500 રૂપિયા કે. પણ હવે તકલીફ એ થઈ કે આજુબાજુમાં વાંદરા હોવા જોઈએ ને, હતા એ તો આ લોકોએ પકડીને હોય ને 200માં વેચી દીધા હતા. હવે શું કરવું? એટલે શેઠ તો વયા ગયા, પણ એણે કીધું કે જ્યારે તમે વાંદરા પકડીને લાવો ત્યારે હું અહીંયા એક મારા માણસને મૂકતો જ આવું છું, આસિસ્ટન્ટને, એને આપી દેવાના, વાંદરા દીઠ 500 લઈ લેવાના. એટલે ગામ કે હો, પણ વાંદરા હતા નહીં, બધા મૂંઝાણા કે ભાવ સારો છે પણ વાંદરા નથી. એટલે શેઠ ગયા. પછી એક દિન 2 દી પછી ઓલા એ આસિસ્ટન્ટે ગામને બધાને ભેગું કર્યું સોરે પાદરમાં. હા, બદલાય છે ગામ આખું ભેગું થયું કે હું તમને બધાને એક સરસ મજાનો આઈડિયા આપું કે શું એ કે તમે લોકોએ જે 100માં 200માં જે વાંદરા શેઠને વેચ્યા છે એ બધા વાંદરા શેઠ આગળ પાંજરામાં એઝ ઇટ ઇઝ ઓકે બધા છે જ. તો એ કે તમે બધા એ વાંદરાને 400 રૂપિયામાં શેઠ પાસેથી ખરીદી લો અને પછી એનો એ વાંદરો 500માં શેઠને વેચી દેજો. ઓલા બધા ગામવાળા કે ખુશ, કે આ આઈડિયા તો બહુ સારો કે તે બધા વાંદરા જેટલા એ લોકોએ 100માં 200માં શેઠને વેચ્યા હતા એ બધા પાંજરા હોતા ગામમાં લાવ્યા ને બધાએ જેણે 100-200માં વેચ્યા હતા એના એ લોકોએ 400માં ખરીદ્યા અને 400માં ખરીદીને 500માં વેચવાની વાત બીજા દિવસે હતી. બીજા દિવસે શેઠે ગુમ, એનો આસિસ્ટન્ટે ગુમ. ગામમાં જ્યાં જોઈને નકરા પાંજરા અને પાંજરાની માલિકા નકરા વાંદરા. આ ઘટનાને શેર બજાર સાથે કોઈ લેવા દેવા નથી. ખરેખર પત્નીઓ ભોળી હોય છે. આ બહેનો ખરેખર ભોળા હોય છે. હા, 2 બહેનો હમણાં વાતો કરતા હતા. એક બેન બીજી બાજુવાળી બેનને કહેતી હતી કે આ દિવાળીએ તો છે ને તાર ભાઈ મને એ કે 100% ડાયમંડની કે કોઈક આઈટમ ગિફ્ટમાં આપવાના. બોલી કે કેમ? એ કે લે, મેં ફોનમાં એને વાત કરતા સાંભળ્યા હતા. એ કોકને ફોનમાં કહેતા હતા કે આમ જો મોટા મારી હાટું કે 2 નંગ રાખજે કે, અને આમ જો ઘર હાટું છો પાછા ઓરિજિનલ જો ડુપ્લિકેટ નહીં. એટલે મને એ નક્કી દે. હવે એને એ નથી ખબર કે બેન આ તારો નંગ બીજા કોઈક નંગની વાત કરે છે, તું જે સમજે છો એ નંગ નથી. પણ કરવા ચોથનું વ્રત જે ફિલ્મમાં સિરિયલમાં વધારે ઉજવાય છે ને હવે એની નકલ કરીને ગુજરાતની બહેનો પણ ઉજવે છે. વંદન, આપણને કાંઈ વાંધો નહીં, ઉજવો તમે તમારે. પણ એ કરવા ચોથના વ્રતમાં એક બેન 65-67 વર્ષની ઉંમરને અગાસી ઉપર ચા ગાળવાની ગયણી લાવ્યા. બોલો, બધા ઓલો લોટ ચાળવાની ચાયણી લાવે, આ બેન શા ગાળવાની ગયણી લાવ્યા. તે બાજુવાળા અગાસીમાંથી બેને કીધું કે આટલી ઝીણી જાળીવાળી ગયણીમાંથી જોવાનું કારણ પતિને. એટલે ઓલા બેને કીધું કે મોટી ચાયણીમાં મોટી જાળીઓ હોય, એમાંથી જોવો ને તો એક એનું આયુષ્ય લંબાઈ જાય. આમાં ઝીણી ઝીણી જાળીઓ હોય, 8-10 વર્ષ 12 વર્ષ તો માંડ ટકે. એક જણો માળીઓ હમણાં સાફ કરતો હતો દિવાળી ઉપર, તે ઉપરથી આવ્યો હેઠો, માળીઓ સાફ કરતાં કરતાં પડ્યો. એટલે એને પત્નીએ કીધું કે તમને કાંઈ વાગ્યું નથી ને? એટલે કે ના ના વાલી, મને કાંઈ વાગ્યું નથી, આ તો સેજ જરાક અમથી કમર મચકોડાઈ ગઈ છે. જો આ શી કે સારું થયું, આ તો મેં કરવા ચોથનું વ્રત કર્યું હતું, નકર એને જ બચાવ્યું. હા, બચાવવામાં એનો હાથ. પણ 2 મિત્રો બેઠા હતા એટલે એક મિત્રે બીજા મિત્રને કીધું કે મોટા તારા કે ઓલા ભાભી યાર છૂટાછેડા થઈ ગયા ને, એ ભાભી મળી ગયા હતા કે કાલ બજારમાં. કે એમ? બોલો આમ ઉત્સાહમાં આવી ગયો. કે મળ્યા હતા કે હા, કે એને કાંઈ આમ લગ્ન બગન કર્યા હોય એવું લાગ્યું? કે ના ના જરાય નહીં, કે લગ્ન બગન કર્યા નો કરે નો, એ મને પ્રેમ જ એટલો કરતી હતી કે ખોટા વેમમાં નો રે પૂરા. કાંઈ કે બેંકમાં તારા નામનું વિધવા પેન્શનનું ફોર્મ ભરવા આવી હતી, એને તો ઉલાળી દીધો. પણ જીવનમાં સૌથી મોંઘામાં મોંઘી જો કોઈ વસ્તુ હોય ને તો સાહેબ એ તમારો વર્તમાન છે, પ્રેઝન્ટ, આજ. હા, એ તમે ગમે એટલા કદાચ કરોડો નહીં ને અબજો રૂપિયા ખર્ચો ને તો તમે વર્તમાનને એક વખત ભૂતકાળ થઈ ગયા પછી એને પાછો ખરીદી શકતા નથી. આ દુનિયાની કોઈ પણ તાકાતથી તમે ખરીદી ન શકો એવી જો કોઈ વસ્તુ હોય તો એ એક વર્તમાન છે. એટલે બધાને કરબદ્ધ પ્રાર્થના કરું વર્તમાનમાં જીવવું, કારણ કે ભૂતકાળ આપણા હાથમાં નથી અને ભવિષ્ય એ આપણા હાથમાં નથી. હા, એની આપણને ખબર નથી, ઘડી કલ કી બાત, આપણને કોઈ વસ્તુની ખબર નથી. જે છે એ વર્તમાનમાં છે, એટલે વર્તમાનમાં જીવવું, આનંદમાં જીવવું.
હા, એક જણો કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા માટે ગયો, એટલે ઓલા પ્રશ્ન પૂછતા પૂછ્યું કે તમારા લગ્ન થયા? એ કે હા થઈ ગયા છે ને સાહેબ, એક છોકરી હારે થઈ. કે હું ગાંડા જેવી વાતો કરો, બધાને છોકરી હારે જ થાય. ના સાહેબ, મારી બેન નાથી કે છોકરા હારે થયા. જીવનમાં મિત્રો બે પ્રકારના હોય છે, એક મિત્ર, બીજો ખાસ મિત્ર. મિત્ર એવો હોય કે જે તમારા ખરાબ સમયમાં આવે, ખરાબ સમયમાંથી તમને બહાર કાઢે અને પછી નીકળી જાય. બીજો ખાસ મિત્ર જે તમારો વ્યવસ્થિત ઠીકઠાક સમય હોય ત્યારે આવે, એમાંથી બહાર કાઢે અને કાંઈક મુશ્કેલીમાં પ્રોબ્લેમમાં મૂકી દે, પછી બેઠા બેઠા જોવે. હા, પણ એ તો ખાસ મિત્રની વાત છે. પણ જાજા બધા મિત્રો ભેગા થાય ત્યારે વાત કેવી હોય કે મિત્રોની ટોળી છે ને એ ઊંધિયા જેવી છે. શાકની અંદર જે ઊંધિયું છે ને એની મજા કાંઈક જુદી છે, કારણ કે દરેક શાકભાજીનો પોતપોતાનો અલગ એક અંદાજ અને અલગ એક સ્વભાવ હોય છે. તો મિત્રોની ટોળીમાં મિત્રો પણ આવા જ હોય છે. હા, તમે વિચાર કરો, અમુક મિત્રો છે ને બટેટા જેવા હોય છે, સ્વાદમાં બેસ્ટ અને બધી જગ્યાએ બધામાં ભળી જાય. હા, આ ટોળીમાં અમુક મિત્રો આવા હોય. એનાથી આગળ વધીને વાત કરું તો કોક રીંગણ જેવા હોય સ્વભાવે, એ કોકને ભાવે, કોકને નોય ભાવે. હા, એનાથી આગળ વધીને કોક પાપડી જેવા હોય, ખાલી સિઝનમાં જ મળે, 12 મહિના ન મળે, માર્કેટ આખું ખુંદી વળો તોય તે. હા, એ પાપડી જેવા સિઝનમાં મળે. કોઈ કેળા જેવા મીઠા, કોઈ મેથી જેવા કડવા પણ ગુણકારી, આવા એવું હોય. હા, એનાથી આગળ કોક રતાળો ને ચૂરણ જેવા, ઉપવાસમાં ખવાય, રોજ ન ખવાય, આવાય મિત્રો હોય. અને એનાથી આગળ કેટલાક મરચાં જેવા તીખા ને તમતમતા. હા, કેટલાક મરચાં જેવા તીખા ને તમતમતા એકલા ભારે પડી જાય, પણ જો બધા ભેગા થઈને સરસ મજાનો સ્વાદ બનાવી દે પેસ્ટ, તો સ્વાદની આખી મજા જ સુધરી જાય. આવા તમામ મિત્રો માટે સમર્પિત આજની આ રચના. બનાવો તમારું ઊંધિયું અને જાપો. હસતા રહ્યો, વ્યસ્ત રહ્યો, મસ્ત રહ્યો. આપ સૌને આ યુટ્યુબના માધ્યમથી MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા પ્રસ્તુત આજનો આ સુંદર મજાનો હાસ્યનો આ વિડીયો આપ સૌએ નિહાળ્યો એ બદલ ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને આપનો દોસ્ત ધરમ વંકાણી હું ખૂબ ખૂબ વંદન કરું છું. આપ સૌને ફરી ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. એક પત્નીએ એના પતિને ફોન કર્યો કે તમે જેમ બને એમ જલ્દી ઘરે આવી જાઓ. હે, કે જલ્દી ફટાફટ ઘરે આવી જાઓ. એટલે ઓલા ભાઈ કીધું કે પણ હું થયો? એ કે ઓલા બાજુવાળા ભાભી આવ્યા છે. પછી આ થાનો મનો બેહે હરક પદુડો ફટાફટ ગાયગા ઘરે પહોંચ્યો ને ઘરે ગયો ત્યારે એને ઘરવાળીને બાજુવાળા ભાભી બે બેઠા હતા. એ કે આમ સ્ટાઇલિશ થઈને કીધું, એ કે શું કામ પડ્યું ભાભી સાહેબને? અને ઓલી એની ઘરવાળીએ કીધું, કાંઈ નહીં, કે તમારી બેનનું રાખડીનું કુરિયર આવ્યું, હવે મારે તમને કેવી રીતે બાંધવી? મેં બાજુવાળા ભાભી બોલાવ્યા લે અને હલવાય. ખરેખર અમુક બાયું તો એવી તૈયાર થઈને નીકળે ને, એવી તૈયાર થઈને નીકળે, અને આમ આપણે જોયું તો એમ લાગે કે જાણે મોડેલ હશે. પણ એનો ફોન ખોલો ને ફોન બુકની અંદર જવો ને તો નંબર એના ઘરનો ધણીનો એવી રીતે સેવ કર્યો હોય એ મુન્યાન બાપા. એ આવડતું ન હોય. તઈ આપણને એમ લાગે, રૂપક કેવું લાગે ખબર? જાણે આપણને એમ થાય કે બાસમતીના બારદાનમાં ખીચડિયા ચોખા ભરી દીધા હોય. પતિ ઘરેથી ઓફિસેથી ઘરે આવ્યો ને ઘરે આવીને એની પત્નીને હજી આમ થેલો મૂકીને વાત શરૂ કરી કે આજે તો હું છે ને આમ રસ્તામાં આવતો હતો ને ત્યાં બરોબર એક ગધેડો આટલું બોલ્યો, ત્યાં એની નાની એવી છોકરી આવી કે મમ્મી 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 ચોકલેટ આપો. એની મમ્મીએ ચોકલેટ આપીને કે આગી જા ફટાફટ. હા હવે બોલો. એ કે બરોબર કે આમ આમ આવતો હતો અને એક ગધેડો, ત્યાં છોકરો આવ્યો. એ કે મમ્મી મમ્મી ભાઈ, એ કે મારી ઢીંગલી તોડી નાખ. એની મમ્મી કે તમે બે ઘડી કે એક બાજુ જાઓ, મને પેલા ગધેડાની વાત સાંભળવા દો. વાતમાં ગધેડો હતો કે ઓલો ભાઈ હતો, શું કીધું તો એ બે જાણે. પણ દુનિયાનો સૌથી ધનવાન માણસ વોરેન બફેટ, એ એમ કે છે, એ કે તમારી પાસે જો 5,000 રૂપિયા હોય તો 5,000 રૂપિયાનું પેન્ટ પહેરવાને બદલે 200 રૂપિયાનો લેંઘો પહેરાય અને 4800 રૂપિયા ખિસ્સામાં રોકડા રખાય. હાથે આઈટમમાં જુગાર રમવા કામ લાગે. હા, આતમ આટમનો તહેવાર આવે છે, જન્માષ્ટમી.
ખોટી પ્રથા છે, પણ છે હકીકત છે ને એમાંય સૌરાષ્ટ્ર. હા હા, અદ્ભુત. એક ભાઈને છોકરાને હક પણ વિશે પૂછ્યું, એ કે છોકરો શું કરે છે? એ કે સ્પોર્ટ્સમેન છે. હા, એ કે શું રમે છે? એ કે જુગાર રમે છે. રમત તો છે જ. ખરેખર છેતરાઈ જાય છે ને ઓનલાઈન પ્રેમમાં લગ્નમાં, એવા માણસો છેતરાઈ જાય છે. તો એ આપણને પ્રશ્ન એ થાય કે આ ઓનલાઈન જે છેતરાણા એ નક્કી એ બહુ સરસ મજાની રૂપાળી બાઈ હોય અને હાવ કાળા ડામર જેવો એનો ગરદણી હોય ને એ દાંડિયા રમતા હોય ને, એ બેને જોઈને તો એમ થાય કે આ બેને નક્કી જયા પાર્વતીના વ્રત તોડી નાખ્યા છે. એકટાણામાં નક્કી ખાઈ લીધું છે. સાનું ને ગુજરાતી મીડિયમ ને અંગ્રેજી મીડિયમની અંદર આજે બાળકો ભણતા હોય ત્યારે એ બેની અંદર ફરક કેટલો એ તમને કહી દઉં કે ઇંગ્લિશ મીડિયમના બાળકો છે એ પ્રવાસમાં ગયા હોય, આ ઓબ્ઝર્વેશન કર્યા જેવું છે. ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ નિશાળમાંથી પ્રવાસમાં જાય ને સકરબાગ જેવા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે ને ત્યાં સરસ મજાનો વાંદરો જોવે તો તરત છોકરાઓ એકબીજાને કે વાવ સરસ, જો કેટલો ક્યુટ વાંદરો છે, જો કેવો સરસ ઊંઘો છે, ચાલો આપણે એને ઊંઘવા દેજો, એમ કરીને આગળ વયા જાય. હાન જો ગુજરાતી સરકારી પ્રાથમિક શાળાના છોકરાઓ ગયા હોય, હાન જો આવી રીતે વાંદરો હૂતો હોય તો તરત કે નીલ્યા જો તાર બાપ હુઈ ગયો કે પાણો માર એને જગાડી કે આપણે પૈસા દઈને આવ્યા છે, આપણે એ ક્યાં જોવા આવ્યો એની હુઈ જાય માલે. પતિએ હમણાં શ્રાવણ મહિનો ઉપવાસનો મહિનો એકટાણા વ્રત એટલે ઓફિસેથી એને ઘરવાળીને ફોન કર્યો કે આજે તો તારે ઉપવાસ છે નહીં? કે હા, પણ કાંઈ ખાધું ફરાળમાં? એટલે ઘરવાળી કીધું કે હા આમ તો થોડા કેળા ખાધા હતા, પછી સફરજન લીધા, પછી દાડમના દાણા ફોલ્યા અને થોડીક સિંગ બટાકાની ખીચડી ખાધી, અત્યારે વેફર ખાઉં છું અને પછી ફરાળી ચેવડો અને રાજગરાની પૂરી પાછી બનાવવાની છે અને અત્યારે જ્યુસનો વિચાર છે. હા હા, ઓલાએ ફોનમાં કીધું એ કે અઘરો ઉપવાસ છે, પણ આમ જોઈ કે કાંઈક ખાઈ લેજો નકર તને ચક્કર આવશે. અને ઉપવાસમાં આપણે ત્યાં ગુજરાતી કોમ્યુનિટીની મજા આવી છે સાહેબ, કેવડી યુનિટી. જો ઉપવાસ ઘરમાં એક જણાને હોય અને સિંગ બટેટાની ખીચડી આખું ઘર ખાય, મજા આવી છે. જો હા, એક મોટી ઉંમરની સ્ત્રી છે, 52-55 વર્ષની, બ્યુટી ક્લિનિકમાં ગયા અને ત્યાં જઈને એણે બ્યુટી પાર્લરવાળી છોકરીને કીધું કે મારા ચહેરા ઉપરની જે કરચલીઓ છે એ ઓછી થઈ જાય, એટલે કે થઈ જાય કે આ ડાઘા છે થોડા થોડા એ ડાઘા નીકળી જાય, ત્વચા આમ ફ્રેશ થઈ જાય કે બધું થઈ જાય, બધું થઈ જાય, રૂપિયા 10,000 થાય. એ બેન કે કાંઈક સસ્તો રસ્તો બતાવો ને. ત્યારે ઓલી છોકરીએ કીધું કે લાજ કાઢવાનું શરૂ કરી દો, મફતમાં પતી જાય. પણ ગ્રીસ દેશ અને ગ્રીસના એક મહાન ફિલસૂફ ડેવેજેનિયલ અને એના ઘરે એક મિત્ર ગયો અને આ છે ફિલોસોફર, એ એક સૂકો રોટલો ખાતા હતા. એટલે એના મિત્રએ આવીને કીધું કે તું મારી જેમ જો રાજાની ખુશામત કરતા શીખી ગયો હોત ને તો તારે આ સૂકો રોટલો ખાવાનો વારો ન આવે. ત્યારે ડેવેજેનિયલે એટલું કીધું કે તું મારી જેમ સૂકો રોટલો ખાતા શીખી ગયો હોત ને તો તારે કોઈ દી કોઈની ખુશામત ન કરવી પડત. જીવનની આ ખુમારી છે. પણ હમણાં 10-12 જુગાર રમવા માટે બેઠા હતા ને એમાં બરોબર પોલીસની રેડ પડી, ગાડી આવી એટલે ઘણાય ભાગી ગયા ને ઘણાય પકડાઈ ગયા, પણ એક જણો દોડીને જીપમાં ચડી ગયો પોલીસની ગાડી. એટલે પોલીસને નવાઈ લાગી. એ કે તું સામે ચડીને અમારી ગાડીમાં ગોઠવાઈ ગયો. ત્યારે એણે કીધું કે સાહેબ ગઈ વખતે પછી જગ્યા નહોતી મળી, મારે ઊભું પોલીસ સ્ટેશન સુધી આવવું પડ્યું. આ કાયમના ગરાક રમશે ગુજરાત, જીતશે ગુજરાત. પણ મોટા ભાગની સ્ત્રી છે એ 3 વખત શોપિંગ કરવા જાય. હા, પહેલી વખત છે એ જોવા જાય, બીજી વખત વસ્તુ લેવા જાય અને ત્રીજી વખત પાછી બદલાવા જાય. અને મજા એ છે કે 3 વાર પછી પાણીપુરી તો ખાઈ જ. એક છોકરો હમણાં બજારમાં હાલ્યો જતો હતો, હાલતા હાલતા એનો પગ ભેંસના પોદળા ઉપર પડ્યો. હવે ભૂલથી પડ્યો બિચારો, પણ બાજુમાં એક છોકરી હાલી જતી હતી, તે મંડી તાળી પાડવા, કે હેપી બર્થડે ટુ યુ. કઈ છોકરાએ કીધું એ છોકરીને કે એકલું બર્થડે વિશ કરવાથી નહીં ચાલે, કેક તો ખાવી જ પડશે.
પણ નોકરિયાતોની અઘરી પરિસ્થિતિ હોય. હા, આમ તો દરેકને પોતપોતાના પ્રશ્નો હોય, પણ તકલીફ ત્યારે થાય, અફસોસ ત્યારે થાય જ્યારે સરસ મજાના તહેવારો રવિવારને દી આવે, રજાની તહેવાર આવે. બોલો. હા, અમુકને નોકરીમાં બહુ અઘરું થઈ ગયું. એક ભાઈ કોઈથી નોકરીએ જાય જ નહીં, કોઈથી ઓફિસે જાય જ નહીં. એટલે એના બોસે કીધું કે તમે અહીંયા આવતા નથી નિયમિત. બોલો કે આવું છું ને સાહેબ. ક્યારે આવું? કે દિવાળીને દી આવું, રામનવમીને દી આવું, નવરાત્રિમાં આવું, શિવરાત્રિમાં આવું, હોળીને દી આવું. બોલો કે પણ તે દી બધા દિવસ તમે ગણાવ્યા ને, એ બધા દિવસોમાં તો રજા હોય. બોલા હળકદન કીધું કે સાહેબ અહીં બોર્ડ માર્યું, રજા સિવાય આવવું નહીં. ચાલો માની લીધું કે તમે આ બધા દિવસોમાં ઓફિસે આવો છો, પણ આવો છો તો કાંઈ કામ કેમ કરતા નથી? ઓલા અલગદન કીધું કે સાહેબ અહીં બીજું બોર્ડ માર્યું છે, કામ સિવાય બેસવું નહીં. આવી ગયો તો હવે તું ઘેરે જ રહેજે ભાઈ. પત્નીએ પતિને કીધું કે કર્મનું ફળ કોને કહેવાય? હા, અને ત્યારે એના પતિએ જવાબ દીધો કે તું મને હેરાન કરે અને પછી તારા છોકરા તને હેરાન કરે, કામવાળી તને હેરાન કરે. ધીસ ઇઝ કર્મનું ફળ. સાહેબ દુનિયા છે ને, તૂટતા તારાને જોઈને પણ એની પાસેથી કાંઈક ને કાંઈક માગી લે છે. તારો આકાશમાંથી ખરતો હોય તો એની પાસેથી પણ કાંઈક માગે. હવે મને વિચાર એ આવે કે એ તારો જો કાંઈક આપી શકતો હોય તો ઉપરથી તૂટીને ખરો. પણ એક વસ્તુ એ છે કે તૂટતો તારો મને તમને દુનિયાને શીખવાડે છે કે હું તો અવકાશની અંદર છું અને છતાંય હું કાયમી નથી. હું તૂટીને ખરી જાઉં. તું તો અહીંયા પડ્યો છો, તું હું ખોટો ઉપાડા લે છો. સમજવા જેવી વાત. અને 2020-21 જે કોરોના ગયો અને એનું જે રિઝલ્ટ આવ્યું, બધા 100% પાસ. અને એ છોકરાઓ ભાઈ, હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો હતો, એ કે સાયકલોન એટલે હું? આપણે તાવતે મોટું વાવાઝોડું ગયું ને, સાયકલોન એટલે વાવાઝોડું. સાયકલોન એટલે હું? એ કે સાહેબ સાયકલ લેવા માટે જે લોન લેવામાં આવે એનું નામ સાયકલોન. આ મૂળા પ્રમોશન વાળા, માસ પ્રમોશન. પણ હમણાં તો અમારે અગલો બેંકમાં ગયો લોન લેવા માટે. એ કે સાહેબ લોન જોઈ છે, મારે શું શું ડોક્યુમેન્ટ લાવવા જોશે? મેનેજરે કીધું કે એક પણ કાગળિયાની જરૂર નથી, તમારા કુટુંબમાંથી 3 જણાના નામ આપો જેણે લોન લીધી હોય ને પછી સમયસર હપ્તા ભર્યા હોય. બીજો એક કાગળ નથી. પણ મને મજાનું છે. હમણાં તો એક બાપા ગયા બેંકમાં, મોટી ઉંમરના. હવે બન્યું એવું કે ગામડાના એ બાપા બેંકમાં ગયા. હવે બેંકમાં તેદી લાઇટ ન મળે, નવી નવી બ્રાન્ચ ખુલેલી, માલપા જનરેટર ન મળે, નવી નવી ભરતીનો મેનેજર આવેલો. એટલે એ મેનેજરે કોટ બોટ કાઢી નાખેલો ને એ બેંકના દરવાજે ઊભો રહી ગયેલો. અને એમાં ગામડાના બાપા ઠેલી લઈને આવ્યા, ત્યાં ઊભા રહ્યા. મેનેજરે કોટ ખંભે નાખી દીધો ને ગરમી પરસેવાથી ક્યાંય રહેવાય નહીં. બાપા હાલીને આવેલા, થાકી ગયા. મેનેજરને કીધું, એને એમ કે હશે અહીંયા ચોકીદાર બોકીદાર. મેનેજરને કહે પાણી પાતો. એ બરોબર બાજુમાં જ તે પાણીનો બોટલ પડેલી, ત્યાંથી કીધું કે આમાંથી પાણી પા. મેનેજર ઘડીક તો સમસમી ગયેલો, મૂળ નવી ભરતીનો. એને તો ખબર નહોતી કે આ મેનેજર શું, આ બાપા નથી ખબર. એટલે એને વિચાર કર્યો કે મોટી ઉંમરના છે, હામું જોયું. હામું શું જોવે બાપા? કે તને કહો પાણી પા ઓલામાંથી. એટલે બીજી ને ત્રીજી વાર કીધું ને એટલે મેનેજરે કીધું કાંઈ વાંધો નહીં. ઉંમરનો લિહાજ કરીને એણે પાણીનો ગ્લાસ ભરીને બાપાને આપ્યો. બાપા પી ગયા. ઘડીક પોરો ખાધો, લાઇટ આવી ગઈ. મેનેજરે કોટ બોટ પહેરી લીધો, એની ચેમ્બરમાં વહી ગયા. બાપા હળુક દઈને ટક 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 લાકડી કરતા કરતા એની કેબિનમાં ગયા. ત્યાં ઈ જ બેઠો હતો. હો બાપા. બાપાને બેહાડ્યા. શું આવ્યા? એ કે ભાઈ લોન લેવીશ. મેનેજર કે હપ્તા ભરશો? એ કે હા બાપા ભરી જ ને. મેનેજર કે હાથે પાણી નથી ભરતા, હપ્તા હું ભરવા? અમુક અમુક આમને એવી આનંદ કરાવી દે. બોલો. એ પટાવાળા હમણાં જજ સાહેબને
એક થેલી આપી. એટલે જજ સાહેબે પૂછ્યું કે શું છે આમાં? પટાવાળાએ કીધું કે અખરોટ છે, મેડમે આપ્યા છે. તમે જ્યારે કે ચુકાદો આપતી વખતે કે ઓર્ડર ઓર્ડર હથોડી પછાડો છો ને તો એક એક અખરોટ તોડતું જાવ. બેનથી તૂટતા નથી, આ સુધીમાં ઘણા તૂટી જાય છે. એક કામવાળીએ શેઠાણીને કીધું કે બેનજી શેઠનું કચુંબર બનાવી દઉં. એટલે શેઠાણીએ કીધું કે ના ના તું રહેવા દે, હું બનાવીશ. પણ બહુ મજાની વાત છે. એક કામવાળીએ એના શેઠને રાખડી બાંધી હમણાં રક્ષાબંધન ઉપર. શેઠે એને 151 રૂપિયા આપ્યા. શેઠાણીને આ વાતની ખબર પડી એટલે એને 551 આપ્યા. એક પતિમાં હશે હમણાં ઓફિસે જવા માટે નીકળતો હતો અને બરોબર બહાર જાય પહેલા જ એની પત્ની બોલી કે કાંઈક આમ બહાર જાવ છો તો ભગવાનને પગે લાગીને જાઓ, બધા કામ સફળ થાય. અને ઓલો હળુકદાન બોલ્યો કે લગ્ન કરવા જતો તો તેથી ભગવાનને પગે લાગીને જ જતો હતો. હા, બાકીનું તમારે સમજી જવાનું. એક બેન મંદિરે એના ઘરવાળાને લઈ ગયા અને ન્યાય એણે કાંઈક આમ બે હાથ જોડીને કાંઈક બોલ્યા, ભગવાન પાસે કાંઈક માગ્યું ને પછી એક દોરો લીધો અને ભાઈના કાંડે બાંધ્યો એના ઘરવાળાને. બાંધ્યો તો ખરી, તરત પાછો છોડી નાખ્યો. એટલે ઓલા ભાઈએ કીધું કે કેમ ઘડીક વારમાં બાંધ્યો ને ઘડીક વારમાં છોડી નાખ્યો? એ કે કાંઈ નહીં, મેં ભગવાન પાસે એવું માગ્યું હતું કે તમારી બધી જ મુશ્કેલી બધી તકલીફ દૂર થઈ જાય એટલે આ દોરો બાંધ્યો. પછી મને એમ થયું ક્યાંક હું જ ન નીકળી જાઉં, કારણ કે મોટા મોટી તકલીફ તો હું જ છું. આમાં ક્યાંક મારો વારો આવી જાય, હું ઉપડી ગયો હતો. પણ બહુ સાચી વાત એ છે કે એક સ્ત્રી છે ને પોતાના પતિ કરતાં, પોતાના બાળકો કરતાં પોતાના પતિને વધારે પ્રેમ કરે. આ સાબિત થયેલી વાત છે. હા, ભલે એકનો એક છોકરો હોય પણ એ બાઈ એ એકના એક છોકરાને બાજુવાળી પાસે આખો દી એકલો મૂકીને બજારમાં કદાચ જવું હોય તો જઈ શકે, એના ધણીને ન મૂકે, એના વરને ન મૂકે એકલો. બોલ, આ ઉદાહરણ સાથે વાત. પ્રાચીન સમયની વાત કરો ને, જૂના જમાનામાં તો રાજા છે એ યુદ્ધ કરીને પાછો આવે તો એ જીતેલા રાજ્યની એકાદી રાણી એને હારે લેતો આવતો અને એને હારે લાવતો તો ઘેરે જે પટરાણી હોય મહેલમાં એનો વિરોધ ન કરતી. અને અત્યારે ઓફિસેથી નોકરીએથી ઘરે આવતો માણસ કોબીને બદલે જો ફુલાવર લઈને આવે તોય ઘરે યુદ્ધ થઈ જાય. એક બેને તો હમણાં એના વરની આંગળી પકડીને ગલોપમાંથી હોલ્ડર કાઢીને આમાં નાખી દીધી. બોલો, બોલો કે પણ શોટ લાગે એ કે આવું કરાતું હશે એ કે પણ મારે ચેક કરવું છે એ કે આ વટ સાવિત્રીના વ્રત કરું છું. તમારી ઉંમર વધે કે વધે નહીં ને, ભડાકા બોલી જાય, આમ ચેક કરાતું છે. એક પતિએ કીધું એને પત્નીને કે હું દુબઈ જાઉં છું. એ બેન કે મારે આવવું છે, મારે હોનું લેવું છે. બોલે ભાઈ કે પણ હું કે પેરિસ જાઉં છું કે મારે આવવું છે, મારે પરફ્યુમ્સ લેવા. બોલો કે પણ હું સિંગાપોર જાઉં છું કે પણ મારે આવવું છે, મારે કોસ્મેટિક લેવું છે. બોલો કે હું નરકમાં જાઉં એ કે તો જાઓ તમ તારે, આપણી પાસે બધું છે. કેમ જાણે ને અમુક અમુક તો હેરાન કરી મૂકે. એક બેન બજારમાં ગયા પાર્લરમાં, પછી ત્યાં મહેંદી મૂકવાની હતી. બે હાથમાં મહેંદી મુકાવી દીધી પણ બે હાથમાં મહેંદી મૂક્યા પછી એ બેનને યાદ આવ્યું કે હાલે લે હું તો એ કે સ્કૂટી લઈને આવી છું, હવે ઘરે કેમ જાય. એ બેન બરોબર વિચાર કરતા હતા ને એની સોસાયટીમાં એની બાજુમાં રહેતો હતો એ ભાઈને જોઈ ગયો એટલે તરત એની પાસે આવ્યો. અરે ભાભી એમાં મૂંઝાવાનું હોતું હશે ભલામણ, અમે કેદી કામ લાગશું. એ કે હાલો હાલો હું મૂકી જાઉં. એ બેનની સ્કૂટી બેનને બેહારી દીધા અને ભાઈ ઘરે મૂકી આવ્યો. પણ ઘેરે ગયો પછી યાદ આવ્યું એનું બાઇક અને એની બાઈ એ તો બજારમાં જ હતા. કેવા હરખ પદુડા એમ એ તો જો. હવે પછી એની શું દશા આવી છે એ તો તમે કલ્પના જ કરજો.
બાકી હમણાં આફ્રિકાની અંદર એક કાળા બોયફ્રેન્ડે એની કાળી ગર્લફ્રેન્ડને કાળી રાતના કાળા અંધારે કાળા સમુદ્રના કિનારે એટલું રોમેન્ટિક અંદાજમાં પૂછ્યું, તું સો કે વહી ગઈ? કારણ કે એ તો દેખાય જ નહીં. આખો હાથ એક ભાઈનો રાખડીઓથી ભરાઈ ગયેલો, આખો હાથ. અને ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે આટલી બધી રાખડીઓ? અને ભાઈનો મગજ હલી ગયો. જા આખી સોસાયટીમાં બધી બાઈઓને કહેતી ફાય, તમારા ભાઈ, તમારા ભાઈ, તમારા ભાઈ. લે, ધીસ ઇઝ જેઠાલાલ. અઘો દવાખાને ગયો અમારો, ડૉક્ટરે 2 ઇન્જેક્શન દીધા. બોલો. એટલે અગાએ પૂછ્યું કે સાહેબ એક હારે 2 ઇન્જેક્શન આપવાનું કારણ? ડૉક્ટર કે ભાઈ એમાં એવું હતું કે મારે દેવાનું હતું તમને B12નું 1 ઇન્જેક્શન, પણ B12નું ન મળ્યું ને એટલે B6ના 2 દઈ દીધા. અગો કે સારું થયું સાહેબ B1નું ન મળ્યું, નકર તમે 12 ઠપકારે. આ 2-3 વાર ઓનલાઈન ભણેલા, બીજું કાંઈ નહીં. એક જણાને બોલો નિશાળેથી ફોન આવ્યો કે હલો. બોલો ભાઈ કે હા. એ કે તમારા છોકરાએ સ્કૂલમાં ટોપ કર્યું છે. બોલો ભાઈ કે રોંગ નંબર, સોરી. કેટલો વિશ્વાસ છે, બોલો કોન્ફિડન્સ કેટલો, એ આપણા હોય જ નહીં. અગો કહેતો હતો હમણાં મને કે આપણે એ કે છોકરો છે એ ભણી ગણી એના પગ ઉપર ઊભો રહેતા શીખે, ત્યાં એની હારે જે છોકરીઓ ભણતી હોય ને એના છોકરા પગે હાલવા માંડ્યા હોય. બોલો. મેં કીધું તારી વાત સાચી છે. પત્નીએ પૂછ્યું, પતિની કે ક્યાં છો? ઓલાએ કીધું એ કે ફોનમાં. એ કે તને યાદ છે આપણે એક વખત એક જ્વેલર્સની દુકાને ગયા હતા? બોલો કે હા. એની ઘરવાળી કે પછી ત્યાં એક તને સરસ મજાનો એક હાર ગમી ગયો તો? એ કે હા. પછી મેં એમ કીધું હતું કે અત્યારે મારા ખીચામાં એટલા બધા પૈસા નથી. હા યાદ છે. પછી મેં તને એમ કીધું હતું કે હું તને એક દી ચોક્કસ આ હાર અપાવી દઈશ. હા હા મને ખાસ યાદ છે. તો બરોબર એ જ્વેલર્સની બાજુમાં એક વાણંદની દુકાન છે ને, ત્યાં વાળ કપાવું. ઓફિસમાં નવી જોડાયેલી એક સરસ મજાની યુવાન સેક્રેટરીએ એના બોસને પૂછ્યું એ કે હે સર, એ કે તમારા વાઈફ છે ને એ કેમ મારી સામું આમ બહુ શંકાભરી નજરે જુએ છે? ત્યારે બોસે કીધું કે એકચ્યુઅલી એમાં એનો વાંક નથી, તારી પહેલાં એ મારી સેક્રેટરી હતી. પત્નીએ કીધું કે આમ જો છાપામાં આવ્યું છે, પત્ની છે એ રોજના 5000 શબ્દો બોલે છે અને પત્ની છે એ રોજના 10,000 શબ્દો બોલે છે. અને ત્યારે એ બેને કીધું કે તે વાત સાચી જ છે ને, એકની એક વાત તમને 10 વાર કહી ત્યારે તો તમને સમજાય છે. પણ એક બેને કીધું એના ઘરવાળાને કે આપણા લગ્ન પહેલાં તમે મારા વિશે શું વિચારતા હતા? વ્યવસાય થયું પછી લગ્ન થયા એ ગાળામાં તમે મારા વિશે શું વિચારતા હતા? અને ત્યારે એ ભાઈ એટલું કીધું કે હું એમ વિચારતો હતો કે તારા બાપા ભલે ના પાડે પણ હું તને ક્યારે ઉપાડીને જલ્દી મારા ઘરે લઈ આવું. વાહ સરસ. અને આજે હવે લગ્નના 10 વર્ષ પછી શું વિચારો છો? કે આજે એ જ વિચારું છું મારા બાપા ના પાડે નગર હમણાં ઉપાડીને તારા બાપાને ઘરે નાખી જાવ. ફરક એટલો જ છે, વિચારમાં જાજો ફરક છે જ નહીં. પણ હજારોની સંખ્યામાં પતિ પત્નીના જોક્સ કર્યા. ઘણાય જોક્સની અંદર સારી વાત કરી, ઘણાય જોક્સની અંદર એની કદાચ ન ગમે એવી વાત થઈ હોય. પણ આજે યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોનારા એ તમામ દંપતીઓને વતી હું પત્નીઓને સમર્પિત એક નાની એવી વાત આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. જો ગમે તો વાતને તાળીથી વધાવજો. એવી સુંદર મજાની રચના છે ને એવા અદ્ભુત શબ્દો છે, કારણ કે મને પોતાને એ વાત એટલી ગમી છે કે પત્ની શું છે. ભલે જોક્સમાં આપણે જે કાંઈ કહેતા હોય તે આનંદ કરવા માટે જે વાત કરતા હોય, પણ ખરેખર વાઈફને સવાલ કરવામાં આવે છે
કે તું કોણ છો, અને એનો જવાબ સાંભળવા જેવો છે. માણો તો હું મોજ છું અને છતાંય ઘટતી જાવ રોજે રોજ છું. ક્યારેક હું દુઃખનો ધોધ છું અને ક્યારેક સુખની ખોજ છું. ક્યારેક દુઃખનો ધોધ છું, ક્યારેક સુખની ખોજ છું. ભરી લ્યો તો હું શ્વાસ છું અને રાખી લ્યો તો હું વિશ્વાસ છું. એનાથી આગળ કે ક્યારેક આસપાસ છું તો ક્યારેક હું ખાસ છું. ક્યારેક આસપાસ છું તો ક્યારેક હું ખાસ છું. લડી લ્યો તો હું જંગ છું. લડી લ્યો તો હું જંગ છું અને છતાંય ક્યારેક ઘણી તંગ છું અને ક્યારેક તારી સંગ છું. સમજો તો એક વિચાર છું, માનો તો સાચો યાર છું. સ્વપ્ન માનો તો સાકાર છું અને છતાંય માત પિતાએ આપેલો એક મોંઘો હું ઉપહાર છું. દરેક પત્ની દુનિયાની પોતાના પતિ માટે જ્યારે આવી વાત કરતી હોય ત્યારે હાસ્ય માટે આપણે ગમે એવી વાત કરતા હોય, પણ ખરેખર પત્ની આ છે. અને આવી સુંદર મજાની હાસ્યની વાતો કરતાં કરતાં એટલું કહેવાનું મન થાય કે ફૂલ મિલે કિસી કો ફૂલો કા હાર, દિલ મિલે કિસી કો દિલદાર, यारी मिले किसी को यार, हम जैसे कलाकारों को आप सबका प्यार खूब खूब आभार.